અમરેલીમાં પાટીદાર યુવતીના સરઘસ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત તો પોલીસને અભિનંદન આપત। આ નારી શક્તિનું અપમાન છે। કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના અડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપત। નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીના સરઘસ કાઢવા સામે નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ બનાવનો વિરોધ કર્યો। પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઉભા કરી દેખાવ કર્યા। રિકન્સ્ટ્રક્શનની નકલ કરતા યુવકને દીકરીના કપડાં પહેરાવી વિરોધ। યુવતીના કપડામાં આવેલ વ્યક્તિને હાથમાં હથકડી પહેરાવી દેખાવ કર્યા। જો કે પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં લોકો રમૂજી વિડીયો શેર કરી રહ્યા છે, જેમાં પોટલા બાંધી થરાદ તરફ જતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાંકરેજ પંથકમાં પણ ગીત બનાવી લોકો મજા લઈ રહ્યા છે। બંચમ કર્યું ભાઈ, તમે થોડા કોકરેજ કટામજો। આ તો બધા અમારા માટે ગીત, તમારો હક નથી ભાઈ કોઈ। હવે હવે આપડે ઓલા નવો થરાદ જિલ્લો નથી બન્યો, ત્યાં ડોક્યુમેન્ટ બધા કાગળિયા લઈ અને જિલ્લો હવે બનાસકાંઠા હું બધો થરાદ બદલે કરવા દોરો છું। તો મારે કાગળિયો છે, મુઈ લેતા લઈ લે પાસબુક ને આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને બધું લઈ લે। હેડ આરવેડ તો મુઈ લેતા ટ્રાફિક થઈ જાય છે। આધાર કાર્ડ ને બેંક ને સોપડિયા બધી લીધું બધું બદલાઈ નાખો। સુરતના ડિંડોલીના નવાગામ